સંબંધ કરાવી આપો છો? કરી દે ના કરી. હા, સારું સારું, લ્યો તો ધન્યવાદ છે આ સેવા કરો છો એના માટે. ક્યાંથી બોલો તમે? અમે તો ભેસાણ તાલુકાનું ધારી ગુંદારી ગામ છે. ભેસાણ તાલુકો? હા, ધારી ગુંદારી ગામ છે. ધારી ગુંદારી ગામ તમારું? હા હા હા. નામ શું છે તમારું? હરિભાઈ. હરિભાઈ. હા હા. ઉંમર કેટલી છે આપણી? મારી ઉંમર 60 વર્ષ. 60 વર્ષ. હા હા. અને કયા સમાજમાંથી આવો છો? અમે પટેલમાંથી છીએ, લેવો પાટીદાર. પેલા લગ્ન તે સગાઈ? એટલે મેં તો આનંદથી ફોન કર્યો તમારું જે કામ જોઈને જ. એવું? તમારું જે તેને વિડીયો જોયો ને, મેં કીધું તમે આ બહુ સારું કામ કરો છો, આ એક કામ કરી દો એટલે એક અક્ષમય યજ્ઞનું પુણ્ય મળે છે આમાં. હા, એ તો કામ કરવું પડે ને સાહેબ, આપણે સમાજ માટે તો બન્યા છે. એટલે 18 વર્ષના સમાજનું કરો છો એટલે બહુ ઊંચું કામ કરો છો તમે, સમજો. એટલે એટલે આમ મેં આનંદથી તમને આમ ફોન કર્યો છે. મેં કીધું ધન્યવાદ છે આ ભાઈને, જરાક મારે મળવું હોય, જરાક વાત કરી લઉં કીધું. ના સાહેબ, આપણે બધે કામનું બધા સમાજ, આપણે સમાજ ક્યાંથી બન્યો, હા, ક્યારે બરોબર છે. બન્યો? અહીંયા હા નીચે આવ્યા પછી સમાજ બન્યો ને? હા, રેડી વાત છે. હા હા હા. માણસ માત્ર એક જ જાતિ છે. કહેવાનું બરોબર છે તે ઉપર આપણે આવ્યા હતા હા ત્યારે હા ખાલી કપડે આવ્યા હતા, બરોબર? હા 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 અને હા કઈ હા લઈને આવ્યા હતા? હાથમાં કઈ હતું? તે નામ લખ્યું હતું તે આ સમાજના તમે છો? હા હા કઈ લખીને દીધું કઈ? કે આપણે પટેલ સમાજના છે, કોઈ કોરી સમાજ નહીં, આ સમાજના છે? નહીં. જાતે માણસ અહીંયા આવી અને જાતે એકબીજા બદલા. આ પછી કર્મ કરવાનું, આ જે તે કરે એ કહેવાય. હાલે બધું સાહેબ. આપણે એના સામું નહીં જોવાનું. આપણું કામ થાય ને કરે, આપણું જેમ થાય ને એમ કામ કરવાનું. હા, બરોબર છે. હા હા હા. બરાબર ને? કોઈ પુણ્યનું કામ થાય છે, દીકરી દીકરાના કામ થાય છે તો કરવાના સાહેબ. બરોબર છે. આપણે આ ક્યાં કણે છે? આપણે અમદાવાદમાં સાહેબ. અમદાવાદમાં? વાહ ભાઈ વાહ, ધન્યવાદ છે. હરિઓમ. સારું લ્યો. બહુ સારું. સરસ કામ કરો છો. આ તો અનંત જન્મના પુણ્ય હોય ને ત્યારે આ તમને વિચાર આવે કે આ દીકરી દીકરાના લગ્ન કરાવી દેવાના વિચાર આવે, કે એમાં વચ્ચે હાલવાના વિચાર આવે. સાહેબ એમાં એવું છે, બધે લોકોને કહું કે એ ઘણા પ્રશ્ન કરતા હોય તે પૈસા તમે સાહેબ લ્યો છો, કેટલી ફી છે? એટલે હું કહું તો સાહેબ આપણે 1 રૂપિયો ફી નથી. આ પૈસા વાળો છે, ગરીબ છે, બધે માટે બન્યા છે આપણે. હા, બરોબર છે. 1 રૂપિયાનો તમારે ખર્ચો ક્યાંય ના આવે. હા, બરોબર છે. ખર્ચો અમે દેશું. હા, સમજાઈ ગયું. બરાબર છે ને? બરોબર છે. ના, બરોબર છે. આપણે જે યોગ્ય દીકરી છે એને યોગ્ય મૂર્તિઓ મળી જાય એટલી કાળજી રાખીને કરીએ એટલે તો બહુ અતિ તમે જે દેવ જેવું કામ કરો છો. એટલા માટે સાહેબ આપણે કહેવાનું, આપણે કાયદેસર જે કરીએ છીએ કાયદેસર છીએ. સામેવાળી દીકરી છે એને કોઈ દિવસ દુઃખ ઊભું ના પડે એ રીતનું કાર્ય કરવું પડે આપણે. કેવું કરવું પડે? સામે દીકરાને આપણે છે ને, દીકરાને પરણાય દીકરીને પરણાય એ એકબીજા સારી રીતે જીવન એનું જાય એ રીતનું આપણે કરીએ છીએ કામ. બરોબર છે. સારું. તમારે શું હાલે બીજું? બસ અમને કણે ખેતીવાડીનું કરીએ છીએ. અને મારે સંતાનમાં 1 દીકરી ને 1 દીકરો છે. અને અમારા ભગવાનની કૃપા છે ને ગૌશાળા છે મારે થોડીક, ને એ ગૌની સેવા કરીએ. સારું. બહુ સારું કામ કરો. એટલે મેં એ પ્રાઇવેટ રાખી છે. 10 ગૌ રાખું છું, દૂધ પી ને વાસરું ને ધવરાવી. હા, ભલે ગમે એવું હોય, પણ અટાણે જીવતા જીવને હાસવવું ને મૂંગા પ્રાણીને એ તો બહુ કઠિન છે. આપણે મા બાપ જે છે પોતાના, એને એક ટાઈમ જમવાને આપણે હાસવવાની તકલીફ બહુ છે ને, તો એના કરતા તો આ મોટી પુણ્ય છે. અરે પણ એ જે માવતરે નવી દુનિયા દેખાડી અને એની માથે જે અત્યારે આ ધરતી સહન નહીં કરે હવે. તમે ઓડિયો સાંભળતા નથી? આપણે અમદાવાદના ભાઈ છે તો કહેવાને એવું તો શું, એના મા બાપ ને પોતે મૂકવા આવે છે. અરે પણ એ તો હું જોઉં છું ને અમુક લુહાર સમાજમાંથી, એમ કે સમાજમાં મને વાત કરી ને, લુહાર સમાજનો વિડીયો જોયો તો મેં, તો એ ભાઈએ પ્રશ્ન અમે કર્યો આશ્રમ વાળાએ, તો તમે મૂકવા આવ્યો છો? તો હા, અમે મૂકવા આવ્યો. બહુ સારું કામ કરવા આવ્યા. એવું નથી કે, પણ હું તો એવી રીતે મૂકવા આવ્યો. પણ કઈ રીતે? કે હારી રાજી ખુશીથી મૂકવા આવ્યા લાગુ. લ્યો વિચાર તો કરો.
કેવા કેવા માણસ હશે ઈ? એટલે એવા પ્રશ્ન અત્યારે સાહેબ અત્યારે મા બાપ ને આજવા એ તો મોટું પુણ્ય છે, પણ દુનિયા સમજતી નથી. એને સિવાય નકામું છે, એની સેવા ભગવત ભાવથી કરવી પડે, કારણ કે 25 વર્ષ સુધી આપણો ખ્યાલ કર્યો છે. મારું કહેવાનું, અરે એની મારું કહેવાનું એવું છે, ટાઢો ટોરો રોટલો તમે દઈ દેશો સાહેબ, બરોબર, ઈ કોઈ બીજાને નહીં કહેવા જાય કે મારો દીકરે ટાઢો રોટલો ખવડાવ્યો. હા 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 હે બરોબર. માં જી વસ્તુ છે ને એ બધું હમાવી લે પેટમાં. હા 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 હે એના લોહીમાંથી મુક્ત ન થાય, સંતો એમ લખીને ગયા છે કવિઓને. હા મને કહેવાતું નથી, કીધું નથી, કડવી બોલી માં હા 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 અને મીઠા બોલા લોક. હા હા શું રેડી? હે હા બરોબર છે. સાચું ખોટું? ઈ વાત છે સાહેબ, આપણે કહેવાનું એવું છે, દુનિયાને આપણે સમજાવીએ બહુ, પણ મગજમાં નથી બેવતું. અમુક તો બહુ યાર. તો હાલે તમારે બોલો. આનંદથી મેં તમારું કામ જોઈને મને તો એમ થઈ ગયું કે ખરેખર અત્યારે છે ભગવાનના રૂપમાં કોઈ ને કોઈ હાલી રહ્યું છે અને હાકી રહ્યા છે. ભગવાન જ છે એમ હાકી રહ્યા છે એવું. આ માવતરને જે હાચવે છે વૃદ્ધોને, એ દેવતા બની ન જ આવ્યા છે. જે બુદ્ધાશ્રમ આપે છે દેવતા બની ન જ આવ્યા છે. હું તો એવું માનું છું. અને તમને જે આ કોઈ દીકરા દીકરીનું જે કરી દો છો, એ દેવતાના રૂપમાં જ કોઈ ને કોઈ કામ કરી રહ્યા છે. આ બધી સંસ્થા જે હાલે છે ને એની ઉપર બહુ ધન્યવાદ ને એનાથી બહુ આનંદ આવે છે. એ જે કરે છે એના માવતરને હજારો વર્ષ દંડવત પ્રણામ હું તો કરું છું કે તમે આવા સંતાનોને આ જન્મ દીધા. આ બુઢા મા બાપ નું અત્યારે કોઈ નથી ને તમે એને નથી કઈ નેણો, અને તમે એને જે હાસવો છો તમારા શરણમાં, તમારા માવતરના શરણમાં કરોડો વાર દંડવત પ્રણામ. એવું માનું છું લ્યો નહીં સાહેબ, આપણે ભગવાનને પ્રાર્થના એટલી કરીએ છીએ, સેવા કરવા જેવું આપણાને રેવા દે. અને મને એટલી ખબર પડે કે ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે મને ગટપણ ના આવે, ગટપણ પેલા લઈ લે. કોઈના છે ને સેવા ના માગી શકું સાહેબ. હા બરોબર છે. હા 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 સાહેબ, એટલી પ્રાર્થના આપણે કરીએ છીએ. આપણે કોઈના છે ને સાહેબ, આપણે મેં સેવા કરી છે, પણ આપણે સેવા છે ને કોઈની કરાવી નથી. આપણને તૈયારી થાય ને એટલે લઈ લે માઇક. એમાં એવું છે, બધાથી જપ તપ યોગ થી આગળ સેવા છે. સેવાથી હરી મળી જાય છે. તમે બધી ઇતિહાસ જોઈજો, સેવાથી નામ જપ, પેલો મુદ્દો નામ જપ છે, પણ સેવાથી તમને નામ પકડાઈ જાય. સેવા જે તમે કરશો ને એના બળથી તમારા હાથમાં નામ આવી જાય. અંત સમયે તમે નામને પકડી લેવો ને નામ થી નામી મળી જાય. તમારે સેવાની જરૂર કોઈની પડશે નહીં. તમે ઈ રસ્તે સડી ગયા છો. ત્યાંથી નામ થી નામી તમને મળી જાય, ઈ રસ્તે તમે હાલો છો. જે રસ્તે સડી ગયા છે એને તો મળી જવાના છે, પણ જે હાયલા નથી ને અહીંયા ઉભા છે એનું શું થાય એમ. સાચી વાત એમ છે પ્રભુ. એટલે આ જે સેવા છે ને બધાથી સારી વસ્તુ સેવા છે. સેવા નો કરીએ, પૈસા દઈ દઈએ. એટલે સેવા ના કરી. સેવા નો કરીએ. હવે મારા માવતર હોય તો ભાઈ આલ્યો મહિને 5,000, તમે આને હાચવો. માણસ છૂટે છે આમ. એની પાસે નથી બેસતા, એને 5 કલાક બેસવાની જરૂર છે. એને પૈસાની, ખાવાની, માવતરને શેની જરૂર નથી, કપડા લતાની. પણ એની ઓછી તમે વૃદ્ધ માણસ પાસે બેહો ને એટલે એ આનંદ થઈ જાય, એને એમ થઈ જાય કે હું સ્વર્ગમાં છું. વૃદ્ધોને અત્યારે શું છે, ડારા બહુ દે છે. આપણે કોઈને સંબંધીને ઘીરે ખબર કાઢવા જાય ને તો એને સાંભળીને રાખ્યા હોય. કારણ કે એ એટલી બધી સફાઈ ન રાખતા હોય, ઓલું તેલું. અને માણસો અટણા બધું એને તમે કહો કે ભાઈ અમારે માસાને મળવું છે, માસાને નથી મળવું, અહીં બેહો નહીં. માસાને એમને બેસાડા હોય, સમજ્યા તમે. હવે એવી પોઝિશન અમે તો જોયા કરીએ છીએ, પણ હવે અમે ક્યાં છૂટશું હવે, એવું છે. કર્મ બહુ વેલા મીડા થવા. અત્યારે સમય બહુ ખરાબ છે. સમયનું પરિવર્તન જેમ 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 હાલતું જાય છે ને, મારે તો 60 વર્ષની અંદર પાપ કર્મ માથે વહી ગયા છે બહુ લેવલ માથે. કારણ કે ઘરમાં હું તમને કહું દૈત્ય થઈ ગયા છે. હવે માવતરની સેવા ન કરેલ દૈત્ય ગોતવા ક્યાં જવા?
એ સાચી વાત છે તમારી. બરાબર, બેનું ની સેવા નો કરે દૈત્ય ક્યાં ગોતવા જવા? સાચી વાત છે. પરિવાર ની સેવા નો કરે દૈત્ય ક્યાં ગોતવા જવા? આ બધા પૂજનીય છે. આ તો આ પૂજનીય થાન છે. આપણે એકાદી ગાય છે, તુલસી નો ઘેરો, આ બધા પૂજનીય છે. આને ઠોકર મારશું કોઈ નહીં બચાવે. હા, એમાં સાચી વાત છે. તમારી પણ ગમે એટલી સંપત્તિ પૈસા જેટલું હોય છે તમને બચાવી નહીં કે કોઈ. આની રિક્ષા કરી છે એના અત્યારે નામ બોલાય છે, તમારા નામ બોલાય. બેનું દીકરીઓ ગાયું ની જેને રિક્ષા કરી છે, માવતરની સર્વનું નામ રે, સર્વનો દેશ છે આ. એટલે પ્રભુ એવું છે, સમજ્યા? સારું સારું, હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારી મુલાકાત મારે 2-3 દિવસે લેવી હતી. હું આજે સંસ્થા આગતા હોય ને નંબર હોય ને તો એને જય શ્રી કૃષ્ણ કહું, સમજ્યા? હા, કે અને આપણે આ ઓડિયો આપણે બે ભાઈનો મૂકશું તો ચાલશે? હા, ચાલશે. ચાલશે ને? કેમ કે આપણે બે ભાઈ વાત કરી છે. હા, ભગવાન વિશે વાત કરી છે આપણે. હા, એટલે આપણે યુટ્યુબમાં આવી જઈએ અને પેલા સામેવાળા સાંભળે તો એને થોડુંક મગજમાં બેસે. હા, ના, રેડી વાત છે. માવતર વિશે વાત કરી એટલે તમે મેલજો, રેડી વાત છે. હા, એટલા માટે. સારું, હાલે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ સારું.